તરફ અમરેલીમાં શનિવારે સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો અને સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। રાજુલા ખાંભા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ। રાજુલા શહેર અને આગરિયા માંડળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ તરફ ખાંભાના ગીર પંથકમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો। ખાંભાના ગીરના ભાડ, નાના વિસાવદર, ઉમરિયા, નાનુડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદથી રોડ રસ્તા પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા। નાની ધારી, લાસા, ધાવડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો। આ ધોધમાર વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પણ વરસાદી પાણી ભરાયા। વરસાદ વરસતા વાવેતર કરનાર ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। આ તરફ શનિવારે રાત્રે બોટાદમાં વરસાદ ખાબક્યો। બોટાદ શહેરના ભાવનગર રોડ, પાડિયાદ રોડ, ટાવર રોડ, હવેલી ચોક સહિતના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે ખાબકેલા વરસાદથી રોડ રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે। તો બોટાદ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો અને આ વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા।